નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની એવી યોજના જે યોજના અંતર્ગત આવાસ બનાવવા માટે સરકાર છે સહાય આપે છે, એટલે કે તમારે મકાન બનાવવું હોય તો એની અંદર છે સરકાર તરફથી સબસિડી મળવા પાત્ર થશે। મિત્રો વાત કરીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના। વાત કરીએ આ યોજનાનો હેતુ શું છે મિત્રો? સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના, આર્થિક રીતે પછાત વર્ગના અને વિચરતી વિમુક્તિ જાતિના ઘર વિહોણા ઈસમોને છે, એટલે કે ઘર વિહોણા જે લોકો છે અને ગામડામાં જે વસવાટ કરતા હોય એની મુશ્કેલી દૂર કરવા માટે માલિકીનો પ્લોટ પોતે ધરાવતા હોય તો એની અંદર એને ઘર બનાવવું હોય તો એની અંદર સરકાર છે એ સહાય આપે છે મિત્રો। એટલે કે તમે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની અંદર આવતા હો, આર્થિક રીતે પછાત વર્ગની અંદર આવતા હો, તમારા પાસે પ્લોટ હોય ને તમારા મકાન ના હોય, પાકું મકાન ન હોય તો મકાન બનાવવા માટે સરકાર છે સહાય આપે છે મિત્રો। જેની અંદર ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર ₹1,70,000ની સહાય છે આપવામાં આવે છે મિત્રો। એટલે કે તમારે મકાન બનાવવા માટે, જે ઘર બનાવવા માટે ₹1,70,000ની સહાય આપવામાં આવે છે, જેની અંદર મિત્રો જે લોકોની વાર્ષિક આવક મર્યાદા 6 લાખ કરતાં ઓછી હોવી જરૂરી છે મિત્રો। અને મકાન બાંધકામ જે પૂર્ણ કરવાની અવધિ છે 2 વર્ષની અંદર આ તમારે બની જવું જરૂરી છે મિત્રો। એના માટે જે યોજનાનો લાભ છે મિત્રો, જે લોકો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એસીબીસીની અંદર આવતા હોય, આર્થિક રીતે પછાત વર્ગ હોય કે વિચરતી વિમુક્તિ જાતિના લોકો હોય, આ તમામ લોકોને લાભ છે મળવા પાત્ર થશે મિત્રો। એના માટે ડોક્યુમેન્ટ કયા કયા જોશે? ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, અરજદારના જાતિ અને પેટા જાતિનો દાખલો જોશે મિત્રો, અને આવકનો દાખલો, બરાબર, જાતિનો દાખલો, આવકનો દાખલો। એમાં અરજદારના પુરાવા તરીકે આધાર કાર્ડ, વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર કોઈ પણ એક ચાલ। ગરીબ આવાસ યોજના હેઠળ છે જમીન, તૈયાર મકાન મળેલ હોય તો ફાળવણીના હુકમ અને એલોટમેન્ટ લેટરની નકલ જોશે મિત્રો। જમીનની માલિકીનો આધાર દસ્તાવેજ છે મિત્રો, જે આકાર પત્રક હોય, હક પત્ર હોય કે સનક પત્ર જે લાગુ પડતું હોય એ તમારા પાસે હોવું જરૂરી છે। અરજદારના મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી હોય, સિટી તલાટી કમ મંત્રી હોય કે સર્કલ ઇન્સ્પેક્ટરનું એક પ્રમાણપત્ર આપવાનું રહેશે। બાંધકામ માટેની જે રજા ચિઠ્ઠી જોશે મિત્રો। ત્યારબાદ બીપીએલનો દાખલો, જો વિધવા હોય તો પતિના મરણનો દાખલો, જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, બરાબર, જેના ક્ષેત્રફળ દર્શાવતો ચતુર્દિશાનો દાખલો જોશે મિત્રો, તલાટી કમ મંત્રીની સહી વાળો, બેંક પાસબુક, બરાબર, અને અરજદારના ફોટા, આટલા ડોક્યુમેન્ટ છે જોશે મિત્રો। ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું છે? તો ઓનલાઈન જ ભરવાનું છે। ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર હાલની અંદર આ યોજના શરૂ થઈ ગઈ છે મિત્રો। તો આ વિડીયો તમારા બીજા મિત્રો સુધી પણ અવશ્ય શેર કરવાનું ભૂલતા નહીં। આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરજો, ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું